molecular symmetry. Symmetry. Symmetry is the beauty of nature, and its importance was introduced by famous Greek philosopher Pythagoras and Plato. Symmetry નું first observation પાયથાગોરસ અને પ્લેટોએ કરેલું. નેચરમાં હરેક જગ્યાએ સિમેટ્રી અવેલેબલ છે, मतलब कोई ना कोई प्रकारे नेचर में सिमेट्री જોવા મળે છે अलग अलग एंगल थी. फॉर एग्जांपल जो अमुक पिक्चर तमने बतावीए. आमा सिमेट्री ना मोस्टली एलिमेंट આવી જાય. स्पाइडर नेचुरल सिमेट्री. આમાં પ્લેન સિમેટ્રી એંગલ ડાયરેક્ટ દેખાય સીધો, બંને બાજુ મિરર ઇમેજ હોય. બટરફ્લાય એક્ઝેક્ટ સિમેટ્રી એક્ઝામ્પલ છે. લીફ કોઈ પણ વૃક્ષનું પાન લઈ લ્યો, અને ખાસ મેન મેડ સિમેટ્રી હ્યુમન સાયકોલોજી. કોઈ પણ હ્યુમન સાયકોલોજી જુઓ તો એ સિમેટ્રિકલ મેન્ટેન થયેલું હોય, એટલે સિમેટ્રિકલ સેટ થયેલું હોય કે તે એવી જ રીતે એન્વાયરમેન્ટ આસપાસનું એન્વાયરમેન્ટનું નેચર તૈયાર કરે કે જે સિમેટ્રિકલ હોય, મતલબ બંને બાજુ સરખું હોય એવું હ્યુમન સાયકોલોજીસ્ટમાં તૈયાર થયેલું હોય કે એ વધારે પસંદ કરે, મતલબ બંને બાજુ સરખું હોય એ પ્રકાર. તો આ ટાઈપના એક્ઝામ્પલ અનેક હોય કે જેમાં સિમેટ્રી ઇમ્પોર્ટન્ટ હોય. તો સિમેટ્રી બ્યુટી ઓફ નેચર તરીકે ઓળખાય. સિમેટ્રીમાં ઘણા બધા એલિમેન્ટ છે, એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છે. કે પહેલા આપણે સિમેટ્રીની એક ડેફિનેશન, સિમેટ્રી એલિમેન્ટની એક ડેફિનેશન જોઈ લઈએ. સિમેટ્રી એલિમેન્ટ્સ. સિમેટ્રી એલિમેન્ટ્સ a line, point or plane with respect to one or more symmetry operations may be performed. मतलब कोई एवी एक लाइन, कोई पॉइंट के પછી પ્લેન એને રેફરન્સ લઈને તમે એને સિમેટ્રી ઓપરેશન આપો, मतलब રોટેટ કરો કે રિફ્લેક્ટ કરો, એને સિમેટ્રી ઓપરેશન કહેવાય. તો સિમેટ્રી એલિમેન્ટ આપણે કહીએ છીએ. એટલે ડેફિનેશન હાલ આટલી છે, પણ સ્ટેપ બાય સ્ટેપ સિમેટ્રી આગળ હાલશે એમ ક્લિયર થઈ છે. હાલ ડેફિનેશન a line, point or plane with respect to one or more symmetry operation may be performed. સિમેટ્રીના મેઇન 5 એલિમેન્ટ છે જે ક્લિયર આજે જ યાદ રાખવાના છે, એમાં ભૂલ ના થવી જોઈએ, એમાં ફેરફાર ન થાય. There are main 5 symmetry elements. First one, identity E. Identity એને એક સિમ્બોલ થી બતાવાય. સિમ્બોલ નું નામ છે સ્ટોન ફ્લાય સિમ્બોલ, કેપિટલ E થી બતાવાય. આઇડેન્ટિટી E. સેકન્ડ એલિમેન્ટ પ્રોપર રોટેશનલ એક્સિસ. પ્રોપર રોટેશનલ એક્સિસ એને CN થી બતાવાય. સ્ટોન ફ્લાય સિમ્બોલ છે કેપિટલ C અને સબસ્ક્રિપ્ટમાં સ્મોલ n. પ્રોપર રોટેશનલ axis. Third symmetry element, plane of symmetry. Plane of symmetry sigma થી બતાવાય. Fourth element છે improper rotational axis, capital S subscriptમાં small n. Fifth element important. Fifth element is center of symmetry I. Small I થી બતાવાય. Center of symmetry small I. તો સિમેટ્રી ના મેઇન 5 એલિમેન્ટ છે. ફરીવાર આઇડેન્ટિટી E, પ્રોપર રોટેશનલ એક્સિસ
Cn, plane of symmetry sigma, improper rotational axis Sn, center of symmetry I. तो सिमेट्री ना मेन 5 एलिमेंट पांचे याद रखवाना है આપણે ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ 1 થી 5 એલિમેન્ટ વિશે ભણવાનું છે અને ત્યાર પછી એની એપ્લિકેશન આવશે મોલેક્યુલ ઉપર કોઈ પણ શેપ સ્ટ્રક્ચર અથવા તો કોઈ પણ ગ્રાફિક્સ છે એના ઉપર આપણે એલિમેન્ટ એપ્લાય કરી શકીએ એટલે 5 એલિમેન્ટ સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાના છે એના સિમ્બોલ ક્લિયર રાખવાના છે અને આપણે ડિટેલમાં ભણવાનું છે તો 5 જે એલિમેન્ટ છે એ પાંચે એલિમેન્ટ ને સ્ટોન ફ્લાય સિમ્બોલ થી બતાવવામાં આવે છે જે કૌંસમાં લખેલા છે એ સ્ટોન ફ્લાય સિમ્બોલ તરીકે ઓળખાય છે we represent the symmetry element by their stone fly symbol આને સ્ટોન ફ્લાય સિમ્બોલ કહીએ તો એક પછી એક આપણે સિમેટ્રી એલિમેન્ટ ની વાત કરીએ છીએ સિમેટ્રી સમજવામાં થોડું ડિફિકલ્ટ હોય છે પણ આપણે રિપ્રેઝન્ટેશન સાથે સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય કરીએ તો ક્લિયર થઈ જશે આપણે સ્પીડમાં નહીં જઈએ એકદમ ધીમે ધીમે તો ફર્સ્ટ પહેલી વાત કરી દઈએ डेफिनेशन જોઈ લઈએ સિમેટ્રિક ઓપરેશન કોઈ પણ મોલેક્યુલ ને રોટેટ કરો રિફ્લેક્ટ કરો मतलब सिमेट्री एलिमेंट एप्लाई करो तो એને सिमेट्रिक ऑपरेशन આપ્યું એવું કહી શકીએ તો ડેફિનેશન આ મુજબની છે ધ મૂવમેન્ટ ઓફ એ મોલેક્યુલ રિલેટિવ ટુ સિમેટ્રી એલિમેન્ટ વિચ જનરેટેડ ન્યू પોઝિશન मतलब કોઈ પણ મોલેક્યુલ ને તમે કોઈ પણ એંગલ થી રોટેટ કરો તો નવી પોઝિશન આવે એને સિમેટ્રિક ઓપરેશન આપેલું કહેવાય બે રોટેશન જ આપવું એવું જરૂરી નથી રિફ્લેક્શન પણ આપી શકો मतलब सिमेट्री एलिमेंट पांचे एलिमेंट આપણે ઉપર જે જોયેલા છે એમાંથી કોઈ પણ એક એપ્લાય કરો અને નવી પોઝિશન આવે તો તમે એને સિમેટ્રી ઓપરેશન આપ્યું છે એવું કહી શકો તો આ સિમેટ્રી ઓપરેશન ની ડેફિનેશન તો પાંચ એલિમેન્ટ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક બધા જોઈ લઈએ ફર્સ્ટ આઇડેન્ટિટી E आइडेंटिटी ई कोने कही तो कोई पण मोलेक्यूल ग्राफिक्स स्ट्रक्चर એને 360 ડિગ્રી રોટેટ કરો અને જે પોઝિશન મળે એને આઇડેન્ટિટી ई કહેવાય મોલેક્યુલ રોટેટ 360 ડિગ્રી મોલેક્યુલ રોટેટ 360 ડિગ્રી अथवा आना माटे आવું પણ કહેવાય 360 ડિગ્રી માનો કે રોટેટ નથી કરતા और मोलेक्यूल रोटेट 360 डिग्री और डू नथिंग कहीं ना करो तो जे पोजीशन आवे એને आइडेंटिटी કહેવાય मतलब બે વાત એક જ થાય કે મોલેક્યુલ ને કहीं ना करो अथवा तो 360 घुमाओ અને જે પોઝિશન આવે એને आइडेंटिटी ई કહેવાય molecule rotate 360 degree or do nothing identity E तो कोई पण मोलेक्यूल शेप ने 360 डिग्री घुमावशो तो एनी ए ज पोजीशन आवे आવું તો હરેક એલિમેન્ટ માં હરેક મોલેક્યુલ માં પ્રેઝન્ટ જ હોય એટલે આવું સ્ટેટમેન્ટ લખાય કે આઇડેન્ટિટી E is always present in all molecules, structures, shapes, entities, etc. कोई पण ग्राफिक्स તમે લઈ લ્યો એ હરેક માં આઇડેન્ટિટી E ઓલવેઝ પ્રેઝન્ટ હોય એટલે આઇડેન્ટિટી E નો મતલબ છે મોલેક્યુલ રોટેટ 360 ડિગ્રી અથવા તો કંઈ ના કરો તો મોલેક્યુલ ની પોઝિશન જે છે એ જ ઇટ ઇઝ આવશે
તો આપણે 360 રોટેટ કરીને જોઈ લઈએ તો મોલેક્યુલ બતાવીએ તમને. ફોર એક્ઝામ્પલ H2O મોલેક્યુલ છે, ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન લાગેલા છે જેને અલગ નામથી આપેલા છે HA એન્ડ HB. HA HB. હવે એને આપણે 360 ડિગ્રી ઘુમાવીએ અને જે પોઝિશન આવે એને આઇડેન્ટિટી E કહીએ. 360 ડિગ્રી રોટેટ કરો તો મોલેક્યુલ એનો એ જ બને. સપોઝ બંને હાઇડ્રોજનને આપણે કલર કરી દઈએ અને કોઈ પણ પોઝિશનથી રોટેટ કરી શકીએ. તો પોઝિશન એની એ જ આવે. તો આ જે સ્ટ્રક્ચર તૈયાર થાય તો એની એ જ પોઝિશન, તો એનો મતલબ એવો થયો કે 360 રોટેટ કરો અથવા તો મોલેક્યુલ ઉપર કંઈ ઇફેક્ટ ના કરો, જે પોઝિશન આવે એને આઇડેન્ટિટી E કહીએ. ગમે તેટલો હાઈલી એસિમેટ્રિક મોલેક્યુલ કેમ નથી છતાં પણ 360 ઘુમાવો, કાયરલ સેન્ટર છે છતાં પણ મોલેક્યુલની પોઝિશન એ જ એટી જ આવે, એમને આઇડેન્ટિટી E પ્રેઝન્ટ છે એવું કહેવાય. મતલબ 360 રોટેટ થયા પછી મોલેક્યુલમાં એની એ જ પોઝિશન આવે, એમને આઇડેન્ટિટી E કહીએ છીએ. અને એને આઇડેન્ટિકલ પોઝિશન કહીએ. મોલેક્યુલ રોટેટ 360 ડિગ્રી. મોલેક્યુલ રોટેટ 360 degree. Get identical position. આઇડેન્ટિકલ મતલબ એની એ જ પોઝિશન મળે છે. મોલેક્યુલને 360 ડિગ્રી રોટેટ કરો અથવા તો કંઈ ના કરો તો એ તો એની એ જ પોઝિશન મળવાની, એને આઇડેન્ટિટી E કહીએ. અને E ઓલવેઝ પ્રેઝન્ટ હોય હરેક મોલેક્યુલમાં. આઇડેન્ટિકલ પોઝિશનનો મતલબ મોલેક્યુલ છે એને 360 રોટેટ કરો, ટોટલ સ્ટેપ બાય સ્ટેપ કરીને પણ ટોટલ 360 થતું હોય તો આઇડેન્ટિટી E પોઝિશન આવે, એને આઇડેન્ટિકલ પોઝિશન કહેવાય. અહીંયા બે વર્ડ આપણે સિમેટ્રીમાં હરેક વાર આવશે, એક આઇડેન્ટિકલ પોઝિશન અને બીજું આવશે ઇક્વિવેલન્ટ પોઝિશન. તો આપણે બંનેનો ડિફરન્સ જરાક જોઈ લઈએ કે બેમાં ફેર કેટલો છે. Difference between identical and equivalent position. Difference between identical and equivalent position. जो identical position कौन है? Identical position નો મતલબ છે molecule rotate 360 degree or do nothing. मतलब identity E. That is the identical position. मतलब મોલેક્યુલ હોય એમનામ જ રહે, એમાં કંઈ ફેરફાર ન થાય, એને આઇડેન્ટિકલ પોઝિશન કહીએ. આપણે આગળ એક્ઝામ્પલ જે જોયેલું છે એ ફરીવાર પાછું લખીએ. 360 રોટેટ કરો અને જે પોઝિશન આવે બે વચ્ચેનું રિલેશન એ આઇડેન્ટિકલ પોઝિશન કહેવાય. મતલબ આ તો ડાયરેક્ટ 360 આપી દીધું રોટેશન. આપણે સ્ટેપ બાય સ્ટેપ બે વાર 180 આપો અથવા તો ત્રણ વાર 120 આપો અને જે ફાઇનલ પોઝિશન આવે એને આઇડેન્ટિકલ કહેવાય, પહેલા સાથે છેલ્લાનું રિલેશન. તો ટોટલ 360 થતું હોય તો એને આઇડેન્ટિકલ પોઝિશન કહીએ. પણ 360 નથી થતું અને બી એના જેવી પોઝિશન આવે છે તો એને ઇક્વિવેલન્ટ કહેવાય. મોલેક્યુલ રોટેટ એની ડિગ્રી એન્ડ ગેટ a similar position, that is equivalent position. જો સિમિલર પોઝિશન છે એની એ જ પોઝિશન નથી, એઝ ઇટ ઇઝ નથી, એના જેવી પોઝિશન, તો આને ઇક્વિવેલન્ટ પોઝિશન કહીએ. આપણે એક સાથે એને બતાવીશું.
इक्विवेलेंट पोजीशन। जो एच ए 180 रोटेशन आवो એટલે ચેન્જ થઈને બીજી બાજુ જતો રહેશે। એચ બી જે સાઈડ છે એ સાઈડ નથી, ચેન્જ થાય। 180 ડિગ્રી નું રોટેશન આપીએ મોલેક્યુલ ને અહીંથી 180, તો મોલેક્યુલ માં એચ બી અને એચ એ એજ ઇટ ઇઝ નથી આવતા। જે ફાઇનલ પોઝિશન આવે છે એને ઉપાડીને એના ઉપર મૂકું છું, જોઈ શકો તમે। જો એચ એ અને એચ બી એજ ઇટ ઇઝ નથી આવતા, જેવા હોય છે એવા પોઝિશન બદલાય। આને એની એજ પોઝિશન ન કહેવાય, એના જેવી પોઝિશન કહેવાય। मतलब एच ए અને एच बी એના જેવી પોઝિશન છે। मतलब એલિમેન્ટ ની પોઝિશન ઉપર એલિમેન્ટ આવે છે એ વાત બરોબર, હાઇડ્રોજન ની પોઝિશન ઉપર હાઇડ્રોજન આવે છે, પણ એનો એજ હાઇડ્રોજન નથી આવતો। એચ એ ની જગ્યાએ એચ એ જ નથી આવતો, એચ બી આવે છે। આને ઇક્વિવેલેન્ટ પોઝિશન કહેવાય। इक्विवेलेंट पोजीशन दोनों एक साथ बताई दिए। इक्विवेलेंट पोजीशन फरी एक बार ध्यान आपो, आइडेंटिकल અને इक्विवेलेंट માટે ફરી એક વાર। एच ए स्टार्टिंग है, H2O માં બે હાઇડ્રોજન છે એચ એ એચ બી, અને મોલેક્યુલ ને આપણે રોટેટ કરીએ 180। મોલેક્યુલ 180 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ, રોટેશન ઓલવેઝ એન્ટી ક્લોકવાઇઝ આપવાનું હોય, યાદ રાખો। તો એન્ટી ક્લોકવાઇઝ આને રોટેશન આપો તો અહીંની જે પોઝિશન છે એ બદલાય છે। एच बी અને एच ए આ ટાઈપ બની। 180 નું રોટેશન આપજો તો एच ए અને एच बी ની પોઝિશન બદલાય। ફરી આપણે આને 180 નું રોટેશન આપીએ, ફરીથી આ મોલેક્યુલ ને 180 ડિગ્રી નું રોટેશન આપીએ, અને ફરી રોટેશન આપતા પોઝિશન આ ટાઈપની તૈયાર થાય। જો H2O મોલેક્યુલ एच ए ब्लू कलर थी है लेफ्ट हैंड साइड ऊपर 180 रोटेशन आपजो એટલે રાઈટ હેન્ડ સાઈડ આવી જશે एच ए। ફરી પાછું રોટેશન આપજો 180 એટલે एच ए પાછો રાઈટ હેન્ડ સાઈડ આવી જશે। તો ત્રણ પોઝિશન દેખાય છે 1 2 ને 3। એમાં ફર્સ્ટ પોઝિશન ને સેકન્ડ પોઝિશન નું રિલેશન 180 રોટેશન આપ્યા પછી સિમિલર પોઝિશન કહેવાય, અને સિમિલર પોઝિશન નું નામ છે ઇક્વિવેલેન્ટ પોઝિશન, અને इक्विवेलेंट पोजीशन के। ओके, सेकंड पोजीशन है जेमा एच ए राइट हैंड साइड ऊपर है, 180 रोटेशन आपजो એટલે लेफ्ट हैंड साइड ऊपर આવી જશે। मतलब हाइड्रोजन ની पोजीशन ऊपर हाइड्रोजन આવે છે પણ पोजीशन चेंज થાય। આને इक्विवेलेंट पोजीशन કહેવાય, એકબીજા સાથેનું રિલેશન इक्विवेलेंट। इक्विवेलेंट मतलब पहला साथे बीजाનું રિલેશન ઇક્વિવેલેન્ટ છે, બીજા સાથે ત્રીજાનું ઇક્વિવેલેન્ટ છે। પણ આપણે એમ કહીએ કે પહેલા અને ત્રીજાનું રિલેશન શું છે, પહેલા અને ત્રીજાનું રિલેશન શું છે? પહેલા અને ત્રીજાનું ડાયરેક્ટ રિલેશન। फर्स्ट एंड थर्ड डायरेक्ट रिलेशन जुओ तो टोटल रोटेशन 360 डिग्री નું થયું હોય,
અને એને આઇડેન્ટિકલ પોઝિશન કહીએ. તો જુઓ એક સાથે બંને બતાવી દીધા છે આપણે. ઇક્વિવેલન્ટ કોને કેવું ને આઇડેન્ટિકલ કોને કેવું. આઇડેન્ટિકલ ટોટલ 360 ડિગ્રી રોટેશન થયેલું હોય તો એને આઇડેન્ટિકલ કહેવાય. પછી કોઈ પણ ડિગ્રીનું રોટેશન આપો અને એના જેવી પોઝિશન આવતી હોય તો એને આપણે ઇક્વિવેલન્ટ પોઝિશન કહીએ. એક ગ્રાફિક્સમાં બંને આઇડેન્ટિકલ અને ઇક્વિવેલન્ટ લીધા છે. તો બંનેનો મતલબ હવે તમને ક્લિયર ખબર હોવી જોઈએ. આઇડેન્ટિકલ એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. આઇડેન્ટિકલ કોને કેવું તો કે ટોટલ 360 ડિગ્રી રોટેટ કરો અથવા કંઈ ના કરો એ રોટેશન અથવા તો નવી પોઝિશન એને આઇડેન્ટિકલ કહેવાય. અને મોલેક્યુલ કોઈ પણ ડિગ્રીનું રોટેશન આપ્યા પછી સિમિલર પોઝિશન આવતી હોય એના જેવી, એના સિમિલર મતલબ એના જેવી, તો એને ઇક્વિવેલન્ટ પોઝિશન કહેવાય. અને એની એજ આવતી હોય એઝ ઇટ ઇઝ તો એ આઇડેન્ટિકલ કહેવાય. આપણે અહીંયા 180 નું રોટેશન આપેલું છે, પણ રોટેશન કેટલા અને કઈ કઈ આપવા એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું રહેશે. તો આ થઈ વાત આઇડેન્ટિટી ઈ ની. આઇડેન્ટિટી ઈ જેમાં આપણે ઇક્વિવેલન્ટ અને આઇડેન્ટિકલ પોઝિશનનો ડિફરન્સ જોયો. ચાલો સેકન્ડ એલિમેન્ટ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોર્શન છે આ, અને આ સમજવાનું રહેશે. પ્રોપર રોટેશનલ એક્સિસ CN. પ્રોપર રોટેશનલ એક્સિસ CN. કેપિટલ C સબસ્ક્રિપ્ટમાં સ્મોલ n. n ની વેલ્યુ ક્યાંથી લેવી અથવા કેટલી આવી શકે તો એના માટે ઇક્વેશન આપણે લખેલું છે થીટા ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી ડિવાઇડ બાય n અથવા તો n ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી ડિવાઇડ બાય થીટા. આ બેમાંથી કોઈ ઉલટ સુલટ લખી શકે. તો n ની વેલ્યુ કેટલી લેવી અથવા તો કેટલા ડિગ્રીનું રોટેશન આપવું અને પ્રોપર એક્સિસ નું નામ કઈ રીતે પડે તો એ આ ઇક્વેશન ઉપર આધારિત છે. ફોર એક્ઝામ્પલ C1 કોને કેવું તો ઇક્વેશનમાં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે કેટલા ડિગ્રી આવે છે એ જુઓ તો 360 આવે. એટલે મોલેક્યુલને 360 રોટેટ કરો એનો મતલબ કે તમે C1 એપ્લાય કરી છે. ફોર એક્ઝામ્પલ C2 તો n ઇઝ ઇક્વલ ટુ 2 રાખો એટલે આન્સર આવશે 180 ડિગ્રી. ડિગ્રી C2 નો મતલબ થાય 180 ડિગ્રી. તો C3 નો મતલબ 360 ડિવાઇડ બાય 3 120. C4 ઇમેજિન કરી રાખવાનું એ બધાએ. C4 નો મતલબ 360 ડિવાઇડ બાય 4 એમનો આન્સર રહેશે 90 ડિગ્રી. 90 મલ્ટીપ્લાય 4 કરો એટલે 360 આવે. તો C5 કેટલું થવું જોઈએ 360 ને ફૂલ ફિગર થી ડિવાઇડ કરી શકાય 5 ટાઈમ્સ. રિમાઇન્ડર બાકી ન રહેવું જોઈએ કઈ પણ. 72 ડિગ્રી આવે. 72 મલ્ટીપ્લાય 5 કરો એટલે આન્સર છે 360. C6 60 ડિગ્રી. C6 મીન્સ 60 ડિગ્રી નું રોટેશન આપો, ઇક્વિવેલન્ટ પોઝિશન આપો. હજુ આગળ કન્ટિન્યુ રે ભાઈ. C7 નહીં આવે કારણ કે આપણે 360 ને 7 થી ડિવાઇડ નહીં કરી શકીએ ફૂલ ફિગર. પણ C8 આવે 45. C8 45. એ જ રીતે C9 9 એપ્લાય કરી શકાય. 9 મૂકો એટલે 40 આન્સર આવશે. C10 36. એટલે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આગળ હાલે. પણ આપણે વધીને 6 સુધી જરૂર પડશે. C1 to C6. તો બધાએ આટલું ક્લિયર રાખવાનું છે કે કેટલા ડિગ્રીનું રોટેશન અને એક્સિસ કઈ રીતે ઓળખાય. તો C1 કોને કેવું તો મોલેક્યુલને 360 ઘુમાવો એને C1 કહેવાય. C2 મોલેક્યુલને 180 ઘુમાવો એને C2 કહેવાય. C3 120 ડિગ્રી રોટેટ કરો. C4 90 ડિગ્રીનું રોટેશન.
C5 72 ડિગ્રીનું રોટેશન અને C6 60 ડિગ્રીનું રોટેશન. અને કોઈ પણ રોટેશન આપો એ એન્ટી ક્લોકવાઇઝ આપવાનું છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ. કારણ કે આપણે ક્લોકવાઇઝ પણ આપશું પણ ક્લોકવાઇઝ નો મતલબ બદલાઈ જાય. તો આ એક્સિસ ના નામ પાડ્યા આપણે, C1 થી લઈ C6 કેટલા ડિગ્રીનું રોટેશન આપો તો કઈ એક્સિસ કઈ છે એ પ્રકારે ઓળખાય આપણને. તો સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે બધી જ એક્સિસ લેવાની છે. તો સ્ટાર્ટ કરીએ. C1 મોલેક્યુલ રોટેટ એન્ટી ક્લોકવાઇઝ એટ 360 ડિગ્રી, જેની આપણે આગળ વાત કરી દીધી. 360 ઘુમાવો એટલે આઇડેન્ટિટી પોઝિશન આવે, આઇડેન્ટિકલ, એને આપણે E થી ઓળખીએ છીએ. એટલે C1 આ તો ઓલવેઝ બધા જ મોલેક્યુલમાં પ્રેઝન્ટ હોય, તો આપણે લખી નાખીએ C1 C1 is always present in all molecules. એટલે બાય ડિફોલ્ટ આ તો આવે જ, કારણ કે હરેક મોલેક્યુલમાં પ્રેઝન્ટ જ હોય. Always present in all molecules. 360 નું રોટેશન આવશે એટલે આઇડેન્ટિટી પોઝિશન આવશે. And it gives identical position. It gives identical position. જેને આપણે E થી પણ બતાવીએ, આઇડેન્ટિટી E, આઇડેન્ટિકલ પોઝિશન બીજું કંઈ નહીં પણ એ આઇડેન્ટિટી E છે. ફોર એક્ઝામ્પલ, આઇડેન્ટિકલ પોઝિશન C1 360 નું રોટેશન આપો કોઈ પણ ઉપર, પછી ભલે ગમે તેટલો હાઈલી એસિમેટ્રિક મોલેક્યુલ કેમ નથી, તો C1 ઓલવેઝ પ્રેઝન્ટ હોય. એટલે જ્યારે પણ આપણે એલિમેન્ટ લખશું સ્ટેપ બાય સ્ટેપ કે કયા મોલેક્યુલમાં કેટલા એલિમેન્ટ પ્રેઝન્ટ છે, એમાં પહેલું એલિમેન્ટ આપણે લખશું C1. અને C1 ને C1 થી નથી બતાવતા, આપણે E થી બતાવીએ. એટલે પહેલું એલિમેન્ટ ઓલવેઝ E લખાય. પહેલું એલિમેન્ટ આપણે હંમેશા E લખશું. કઈ ખુલવામાં લોડ લઈએ. ઓકે, C1 360 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ જે પણ પોઝિશન મળે એને આપણે કહીએ છીએ આઇડેન્ટિકલ. હાઈલી એસિમેટ્રિક મોલેક્યુલ કોઈ પણ કેમ ન હોય, બધામાં આઇડેન્ટિકલ E ઓલવેઝ પ્રેઝન્ટ હોય. અને આપણે એ હરેકમાં એકનું એક લખવાનું હોય છે. અને કોઈ પણ એલિમેન્ટની શરૂઆત આપણે E થી કરવાની હોય છે. ઓકે, એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. C1 rotate 360 degree.
तो C1 નો મતલબ થાય 360 ડિગ્રી નું રોટેશન અથવા તો કંઈ ના કરો. આ જે છે એલિમેન્ટ નું ઇન્ટ્રોડક્શન આ શરૂઆતના પહેલા લેક્ચરમાં જ આવશે. પછી તો ડાયરેક્ટ એટલું જ કહેવાય C1 C2 C3 એટલે ડાયરેક્ટ તમને ખબર જ હોવી જોઈએ શું કહેવા માંગે. તો આ વાત C1 ની થઈ. હવે આપણે શરૂઆત થઈ છે C2. molecule rotate anti-clockwise 180 degree rotation. तो anti-clockwise 180. चलो ध्यान आपो बधा. पहली बात कर दीए आपणे के C2 કેટલી અને કેટલા એંગલ થી આપી શકીએ. तो सिंपल एग्जांपल लीए. बधी जगह H2O लखेलू होय है, H2 में C2 एप्लाय करो એટલે इक्विवेलेंट पोजीशन आवे, मतलब C2 प्रेजेंट છે એવું કહેવાય. પણ इक्विवेलेंट पोजीशन કોને કહેવી એની એક ડેફિનેશન આપણે આગળ આપી દીધી. इक्विवेलेंट पोजीशन मतलब एलिमेंट એમની એ જ જગ્યાએ આવતું आइडेंटिकल एंड इक्विवेलेंट पोजीशन. हवेथी एक बात तमारे थोड़ी ध्यान में राखवानी. एक ग्राफिक्स जुओ. आ कार्टेशियन कोऑर्डिनेट ड्रॉ करेला है. आने तमारे आवु इमेजिन करवानुं छे हाल पूरतुं. x y અને z. x y z. x y અને z. x एक्सिस y एक्सिस અને z एक्सिस આટલું ધ્યાનમાં રાખવાનું. x તમને જે દેખાય છે એ રીતે હોરિઝોન્ટલ ડ્રો કરેલી છે, y છે એ ઊભી લાઈન ડ્રો કરેલી છે અને z પરપેન્ડિક્યુલર છે towards the away अथवा towards the viewer એમ કહી શકીએ, જે નોર્મલી ડોટેડ લાઈન થી બતાવેલી હોય. તો x y અને z આટલું ઇમેજિન કરીને આપણે આગળ C2 પ્રેઝન્ટ છે કે નહીં આ સમજવાનું છે. જરા એક મોલેક્યુલ ડ્રો કરું છું, પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એમાં ઇક્વિવેલેન્ટ અને આઇડેન્ટિકલ પોઝિશન વિશે સમજવાનું છે. ચાલો આનું નામ બધાને ખબર હશે. આને ફોર્માલ્ડિહાઇડ કહે છે, HCHO. કલર કરી દઈએ એટલે સમજવામાં ઈઝી રહે. ઓકે, બે હાઇડ્રોજન છે, એક ઓક્સિજન. હવે હું એક્સિસ એપ્લાય કરું છું, કોઈ પણ ડિગ્રીથી રોટેશન આપીએ અને જો ઇક્વિવેલેન્ટ પોઝિશન આવતી હોય, ઇક્વિવેલેન્ટ નો મતલબ છે એટમની પોઝિશન ઉપર એટમ, પછી ભલે એનો એજ એટમ ન આવે પણ એના જેવો આવે તો પણ ચાલે, અને ઇક્વિવેલેન્ટ પોઝિશન આવતી હોય તો એ પ્રકારની એક્સિસ પ્રેઝન્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ મોલેક્યુલને હું અહીંથી ઘુમાવું, અહીંથી મતલબ આ એક્સ એક્સિસ છે, एक्स થી રોટેટ કરીએ તો એક નવી પોઝિશન આવશે. સપોઝ 180, હાલ આપણે 180 રોટેશન આપીએ, 180 मतलब C2 કહેવાય. x ને રેફરન્સ લઈને 180 રોટેશન આપીએ તો ઇક્વિવેલેન્ટ પોઝિશન આવે કે નહીં આ તમારે કહેવાનું છે. મોલેક્યુલ ને 180 રોટેશન આપીએ તો ઇક્વિવેલેન્ટ પોઝિશન આવે કે નહીં આ કહેવાનું છે. तो અહીંથી રોટેટ કરીએ તો મોલેક્યુલની પોઝિશન જો આ પ્રકારની આવશે. સ્ટાર્ટિંગ આ હતું ભાઈ,
અને રોટેટ કર્યા પછી આ બને. 180 રોટેટ કરો એટલે આ બને છે અને આને એકબીજા ઉપર મૂકો તો ક્યારેય કોઈ કાળે ઇક્વિવેલન્ટ પોઝિશન ન કહેવાય આને. તો એવું કહેવાય કે આ મોલેક્યુલમાં આપણે x જે એપ્લાય કરી છે એ C2 પ્રેઝન્ટ નથી, એબ્સન્ટ છે. x C2x આપણે નામ આપશું C2x, C2y, C2z એમ. તો C2x એ પ્રેઝન્ટ નથી, એબ્સન્ટ છે એવું કહેવાય. કારણ કે રોટેશન આપ્યા પછી જે નવો મોલેક્યુલ બને છે, નવું સ્ટ્રક્ચર બને એ ઇક્વિવેલન્ટ પોઝિશન આવતી નથી, એટલે એબ્સન્ટ કહેવાય. ઓકે, હવે આપણે C2Z લઈએ. C2Z મતલબ, અને યાદ રાખો સિમેટ્રીના પાંચેય એલિમેન્ટ મોલેક્યુલના સેન્ટરમાંથી નીકળે એટલે તમારે પાંચ વચ્ચેથી જ લેવું પડે. અને આ મોલેક્યુલને રોટેટ કરો એન્ટી ક્લોકવાઇઝ. તો હું રોટેટ કરીને જ બતાવી દઉં સીધું એ તમને. જો રોટેટ થાય છે 180 ડિગ્રી અકોર્ડિંગ ટુ Z. શરૂઆતની પોઝિશન આ છે, 180 રોટેશન આપીએ એટલે આ ટાઈપની બની જાય. અને આને એના ઉપર મૂકશો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન ના આવે. એટમની પોઝિશન ઉપર એટમ ના આવે એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન ન કહેવાય. મતલબ આમાં C2x પણ પ્રેઝન્ટ નથી, C2Z પણ પ્રેઝન્ટ નથી. C2y જુઓ, જોઈને જ તમને ખબર પડે કે C2y પ્રેઝન્ટ હશે કે નહીં. આ મોલેક્યુલ ઉપર C2y એપ્લાય કરીએ મતલબ રોટેશન આપીએ. જોજે એટમની પોઝિશન ઉપર એટમ આવે છે તો કે હા, જો એનો એ જ એટમ આવતો હોય તો તે આઇડેન્ટિકલ કહેવાય. ઈ પણ એના જેવો એટમ આવતો હોય તો એને ઇક્વિવેલન્ટ પોઝિશન કહેવાય. અને આ ઇક્વિવેલન્ટ પોઝિશન છે. ઇક્વિવેલન્ટ પોઝિશન છે એટલે એમ કહેવાય કે એમાં C2 પ્રેઝન્ટ છે. એટલે એક C2 પ્રેઝન્ટ છે આમાં, બીજું કઈ નહીં. કઈ C2y. જો x પ્રેઝન્ટ નથી, y નથી, z, આ બધા આપણે પોઝિશન લખી દીધી છે. સપોઝ આ મોલેક્યુલ હું વચ્ચે ગોઠવી દઉં અહીંયા, તો આ જે પોઝિશન આવતી હતી x થી આવતી હતી. y પોઝિશન અને z ની પોઝિશન. તો જુઓ આટલા મોલેક્યુલ રોટેટ કરીને આપણે બતાવ્યા તમને. x, z અને y. x, z, y. તો x 180 રોટેટ કરો મતલબ આ આડી લીટી બતાવેલી છે, આડીથી રોટેટ કરીને રોટેશન આપશો એટલે આ પોઝિશન આવે. અને આ ઇક્વિવેલન્ટ ના કહેવાય એટલે કહેવાય કે C2x નથી. C2z એ પણ નથી, પણ C2y રોટેશન આપો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવે એટલે C2y પ્રેઝન્ટ છે એવું કહેવાય. ફરીવાર બીજો એક્ઝામ્પલ. એવું નથી કે આ જ લેવું, કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ H2O. H2O તો લીધું જ છે આપણે ઘણી બધી વાર. સપોઝ બેન્ઝીન લઈએ, ધ્યાન આપજો બધા. પછી એવું નથી કે XYZ જ એપ્લાય કરવું, તમને જ્યાં નજર પડે ત્યાં જોઈ લેવાનું એક્ઝિસ્ટ કઈ કઈ પ્રેઝન્ટ આવી શકે અને તમામ પોસિબિલિટી જોવાની હોય. તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ C2 પ્રેઝન્ટ છે કે નહીં, તો તરત તમારો આન્સર હોય કે હા C2 પ્રેઝન્ટ છે. કારણ કે રોટેટ કરો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવે, એક સરખું હોય બે બાજુ. તો કોર્નર ટુ કોર્નર આવી 3 C2 એક્સિસ પ્રેઝન્ટ હોય આમાં. અને એ જ રીતે ફેઝ ટુ ફેઝ એટલે કે બોન્ડ ટુ બોન્ડ આવી બીજી 3 C2 પ્રેઝન્ટ હોય. એટલે બેન્ઝીનમાં ટોટલ 6 C2 આવે. H2O મોલેક્યુલ ફોર્માલ્ડિહાઇડ ની જેમ જ છે H2O મોલેક્યુલ પણ.
क्वेश्चन पूछे तमने कि C2X आ प्रेजेंट आवे तो તમે ડાયરેક્ટ કહી શકો કે C2X એબ્સન્ટ હોય, કારણ કે રોટેશન આપો 180 નું એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન ના આવે. C2Z પરપેન્ડિક્યુલર ટુ પ્લેન અહીંથી રોટેટ કરો તો પણ ઇક્વિવેલન્ટ નહીં આવે, પણ C2Y આ પ્રેઝન્ટ આવશે. એટલે H2O માં એક C2 એક્સિસ પ્રેઝન્ટ હોય. ફરીવાર C2 C2 માટે નવો મોલેક્યુલ આપણે લઈએ. પેરા ડાયક્લોરોબેન્ઝીન. પેરા ડાયક્લોરોબેન્ઝીન અથવા તો 1,4 ડાયક્લોરોબેન્ઝીન. ઓકે, ચાલો મોલેક્યુલ ઇમેજિન થતો હોય છે બધાને. આમાં C2 એક્સિસ જોવાની છે. સપોઝ C2X પ્રેઝન્ટ છે કે નહીં આ કહેવાનું છે બધાએ. બસ ખાલી ઇમેજિન કરવાનું છે કે તો અહીં કેટલો વ્યવસ્થિત છે. ઓકે, C2X તો બધાય જોઈ શકો કે ઉપર નીચે હરખું જ છે. રોટેશન આપશો 180 નું, આને 180 ઘુમાવજો અહીં જેમ, એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે. તો આને આપણે કહીએ C2X પ્રેઝન્ટ છે. તો સ્ટ્રક્ચર ડ્રો કરતા જાય ભેગા, એટલે ઇમેજિન સાથે ઇમેજિન થતું રહે. કલર કરી દઈએ ક્લોરીન ને. ચાલો, બે ક્લોરીન અલગ અલગ ઓળખાય છે. જો બોર્ડ માં લખતા હોય તો નંબર આપવા પડે Cl1 Cl2. અહીંયા આપણે કલર કરીએ. ઓકે, જેવું X થી ઘુમાવશો તમે એટલે નવું સ્ટ્રક્ચર તૈયાર થઈ શકે. અને એ સ્ટ્રક્ચર આપણે આ રીતે આવશે. જો રોટેશન થયા પછી બ્લુ કલર ઉપર જતો રહેશે. આ વાત થઈ C2X ની. C2Y રોટેટ કરો, માનો કે C2Y તો C2Y પ્રેઝન્ટ આવશે કે નહીં એને કલર કરીએ આપણે C2Y ને બ્રાઉન કલર થી. જેવું રોટેશન આપશો એટલે મોલેક્યુલ તમને દેખાય એક જેવો જ, પણ ખરેખર એક ન હોય, કારણ કે ખૂણા બદલી ગયા હોય કાર્બન ના. આ C2Y નું રોટેશન છે. અને C2Z ઉપરથી નીચે રોટેટ કરો મોલેક્યુલ ને. Z મતલબ પરપેન્ડિક્યુલર, પ્લેન ને પરપેન્ડિક્યુલર, અને C2Z કહીશું. પિંક કલર થી કરેલું એ C2Z છે. અને રોટેશન આપ્યું C2Z એટલે એ રોટેશન તમે જોઈ શકો છો, ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. એટલે પેરા ડાયક્લોરોબેન્ઝીન માં ભાઈ ત્રણેય C2 પ્રેઝન્ટ છે, X, Y અને Z. અને એવું નથી કે આ ત્રણ જ હોઈ શકે, એ સિવાય તમે લખી શકો હોય તો. આ તો આટલી રોટેશન આપીને બતાવ્યું છે આપણે સ્ટ્રક્ચરમાં. તો C2X, C2Y અને C2Z ત્રણ પ્રેઝન્ટ છે. પછી આપણે આગળ જોઈએ એ સિવાય કોઈ પ્રેઝન્ટ છે કે નહીં, આના ઉપર એપ્લાય કરીએ. તમને એવું લાગે કે આ C2 પ્રેઝન્ટ છે કે નહીં તો સ્ટ્રક્ચર નું ઇમેજિન કરી શકો. C2 પ્રેઝન્ટ છે કે નહીં મતલબ મોલેક્યુલ આટલેથી આટલું રોટેટ કરી શકો. અને એને રોટેશન કરીશો, ફ્લિપ કરીશો તો પ્રોડક્ટ કંઈક બીજી જ આવશે. જે આવે છે એ હું તમને લખી દઉં છું કે ફ્લિપ કરીને રોટેશન આપશે એટલે આવી પોઝિશન આવશે. આ રોટેટ થયા પછીની વાત છે. આપણે જે ડ્રો કરી છે ને C2, ભાઈ રોટેશન કોઈ પણ એંગલ થી તમે આપી શકો, પણ પછી ઇક્વિવેલન્ટ પોઝિશન આપવી જરૂરી છે. આ ફરજિયાત હોય. અને ઇક્વિવેલન્ટ કેવી કે નહીં આ બંનેને
જો અહીંથી આ C2 એપ્લાય કરો એટલે આવી પોઝિશન બને, તો આ બંનેને ઇક્વિવેલન્ટ ન કહેવાય, કારણ કે સ્ટ્રક્ચર એકબીજાને તમે ઉપર નીચે મૂકી ના શકો. બેન્ઝીન ની ઉપર આવી જાય પણ ક્લોરીન ની ઉપર નહીં આવે, એટલે આ C2 પ્રેઝન્ટ કહેવાય નહીં. એટલે પેરાડાયક્લોરોબેન્ઝીનમાં માત્ર 3 C2 હોય, X, Y અને Z. તો C2 કન્ટિન્યુ રહેશે. આ તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ઘણું બધું છે સમજવાનું રહેશે સાથે. C2 બીજા એક્ઝામ્પલ જે આવશે C3, C4 એ બધાયમાં C2 તો આવવાની જ હોય, કારણ કે તમે આ તો નાનામાં નાની એક એક્સિસ લીધી આપણે. C1 પછી આવતી C2, 182 રોટેશન અને ઇક્વિવેલન્ટ પોઝિશન આવે તો એમ કહેવાય C2 પ્રેઝન્ટ છે. તો C2 માટે બે એક્ઝામ્પલ ઓલરેડી આપણે લખેલા છે, એટલે પાછા લખી દઈએ છીએ. એક ફોર્માલ્ડિહાઇડમાં C2 એક્સિસ એક પ્રેઝન્ટ છે, જે Y થી બતાવેલી છે. ઓકે, C3 મોલેક્યુલ. C3 એટલે કેટલા ડિગ્રીનું રોટેશન, તો એ તમને ખબર હોવી જોઈએ તાત્કાલિક. તમે કહે કે આમ, હવે તો એ રોટેશનની વાત થઈ ગઈ છે કે કેટલા ડિગ્રીનું રોટેશન આપતા શું ફેરફાર થાય. ઓકે, C3 માટે બેસ્ટ એક્ઝામ્પલ લેવાય છે એમોનિયા. અને એમોનિયાનું સ્ટ્રક્ચર બધાને ખબર હોય છે. નાઇટ્રોજનની સાથે નાઇટ્રોજનની વેલેન્સી 3 હોય અને 3 વેલેન્સી ઉપર હાઇડ્રોજન. એમોનિયાનું જે સ્ટ્રક્ચર છે એ પિરામિડલ શેપ છે. દરેકને ભાઈ એ ખબર હોવી જોઈએ શેપ કેવો છે અને કઈ રીતે નક્કી થતો હોય. પિરામિડલ શેપ. એમોનિયા ફ્લેટ નથી. જો સાઈડમાંથી જુઓ એટલે તમને આમ દેખાય, અને ટોપ વ્યૂ ઉપરથી જોઈશો એટલે એમોનિયા આ રીતે દેખાય છે. સાઈડમાંથી એ ટ્રાયગોનલ પિરામિડલ શેપ છે અને ઉપરથી જુઓ એટલે આમ દેખાય. તો એમોનિયાના હાઇડ્રોજન છે એને જરાક અલગ કરી દઈએ આપણે 3 ને. રેડ, બ્લુ અને એકને પિંક કરી દઈએ. રેડ સાઇડ વ્યૂ ને ટોપ વ્યૂ બંને આપેલા છે. બરાબર ધ્યાન એ રાખવાનું છે કે એમોનિયા પિરામિડલ શેપ છે, ફ્લેટ નથી. આ જે સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે ટ્રાયંગલ જેવું, એ તમને એમ લાગે કે પ્લેનમાં છે. પ્લેનમાં ખાલી 3 હાઇડ્રોજન જ હોય, નાઇટ્રોજન ઉપર છે. મતલબ આનું સ્ટ્રક્ચર પંખાને ઇમેજિન કરો, જેમાં 3 પાંખિયા હોય છે. એમાં પંખાનો વચ્ચેનો ભાગ એ નાઇટ્રોજન છે અને 3 પાંખિયાને નીચે તરફ ખેંચી લેવો એ 3 હાઇડ્રોજન. પિરામિડલ છે. પણ એને ઉપરથી જોઈશો તો પછી આમ દેખાય છે, પણ એ પ્લાનર ના હોય, પિરામિડલ શેપ છે. તો આ સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીએ આપણે, ટોપ વ્યૂને, અને આ મોલેક્યુલને ઉપરથી એટલે આપણા તરફ આવતી એક્સિસ આમને 180 ડિગ્રીમાં તો ઇક્વિવેલન્ટ ના આવે. C3 120 ડિગ્રીનું રોટેશન આપો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે. કઈ રીતે? તો જુઓ,
नाइट्रोजन ने ऊपर तरफ थी एड करवानी है, परपेंडिक्युलर C3 एड करवानी है भाई। जेड છે આ C3 જે એપ્લાય કરીએ છીએ આપણે જેડ છે, આનું રોટેશન આપો છો તમે સીધું જોઈ શકો એમને રોટેશન રોટેટ 120 ડિગ્રી 120 ડિગ્રી કાઉન્ટર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, તો આપણે રોટેશન આપી દીધું। તો જો બ્લુ છે એ ઉપર જતો રહ્યો, રોટેશન થઈ ગયું। આને ફરી એકવાર હજુ રોટેશન આપો 120 નું, રોટેટ 120 એન્ટી ક્લોકવાઇઝ। तो आ नवुं स्ट्रक्चर बन्युं पाछुं हाइड्रोजन ऊपर जो कोई पण एक हाइड्रोजन ने आपणे रेफरन्स लई लईए। फॉर एक्जाम्पल रेड कलर है, रेड कलर नो हाइड्रोजन 120 रोटेशन आगळ शिफ्ट थाय, एने फरी पाछुं 120 नो रोटेशन आपो એટલે ફરી પાછો शिफ्ट थाय, ऊपर तरफ आवे। जेवुं 120 નું રોટેશન આપો એટલે મોલેક્યુલ ને પોઝિશન ચેન્જ થાય 120 ડિગ્રી, ફરી પાછું 120 નું રોટેશન આપો તો ફરી પાછી પોઝિશન ચેન્જ થાય, અને ત્રીજી વાર રોટેશન આપો 120 એટલે પાછા હતા ત્યાંથી આવી જાવ। એનું રીઝન આપણે આગળ કીધેલું છે કે ટોટલ 360 થતું હોય એટલે આઈડેન્ટિટી ઈ કહેવાય। તમે ત્યાં પાછા આવી જાવ। 180 एंटी क्लॉकवाइज घुमावानुं है, याद राखो। ओळखवुं केम तो 120 जे तमे रोटेशन आप्युं एने C3 खाली C3 एवुं ना बोलाय, आने C3 1 कहेवाय। C3 एक वार घुमाव्युं, बीजी वार रोटेशन आप्युं है तो आने C3 2 कहेवाय, અને આને તમે ત્રીજી વાર ઘુમાવો છો એટલે એને C3 3 કહેવાય। ઉપર જે લખેલું હોય કેટલી વાર ઘુમાવ્યું છે એ બતાવે। તો C3 માં નંબર આપેલો હોય કે કેટલી વાર ઘુમાવ્યું હોય। C3 1 ટાઈમ્સ, C3 1 કરો એટલે આ પોઝિશન આવે, C3 2 કરો એટલે બીજી નવી પોઝિશન કહેવાય, અને C3 3 કરો એટલે ત્યાં પાછા આવી જાવ। તો C3 3 એ હતા ત્યાં આવી ગયા, मतलब 120 3 बार रोटेशन करो એટલે 360 घुमाયું હોય। तो आ C3 ની વાત થઈ। હવે મોલેક્યુલ માં એવું કેવું છે કે ભાઈ આ સ્ટ્રક્ચર માં C2 પ્રેઝન્ટ છે કે નહીં આ જોવાનું છે। મોલેક્યુલ માં C2 પ્રેઝન્ટ છે કે નહીં, તો હું C2 બતાવું છું તમે ડોટેડ લાઈન થી। આમ ઉપર થી તો નહીં આવે, આપણે સાઈડ માંથી એડ કરીએ કે C2 પ્રેઝન્ટ છે કે નહીં। आ डॉटेड लाइन थी बतावेली है C2, कलर कर दीजिए। चल C2 रोटेट करो तो इक्विवेलेंट पोजीशन आवे कि नहीं आवे, तो बराबर समझी लियो कि જ્યારે તમે આ C2 એપ્લાય કરો છો તો પેલા દેખીતી રીતે તો એવું લાગે તમને કે C2 પ્રેઝન્ટ આવશે, કારણ કે પિંક કલર અને રેડ કલરના હાઇડ્રોજનની પોઝિશન બદલાય, બાકીનું એ જ ઇટ ઇઝ રહે। પણ ખરેખર આ C2 તો પ્રેઝન્ટ આવે જો મોલેક્યુલ ફ્લેટ હોય, નાઇટ્રોજન પ્લાનર હોય, मतलब એમોનિયા પ્લાનર હોય। પણ એમોનિયાનું સ્ટ્રક્ચર પ્લાનર નથી, પિરામિડલ છે। એટલે આપણે અહીંયા જે C2 એપ્લાય કરેલી છે એ ખરેખર સાઇડ વ્યૂમાં જો તો એ આ આવશે, અને આ C2 એપ્લાય કરો એટલે એ ઇક્વિવેલેન્ટ પોઝિશન ના આવે, કારણ કે 180 નું રોટેશન આપો એટલે નીચેના 3 હાઇડ્રોજન ઉપર જતા રહે, એટલે એમોનિયામાં ક્યારેય C2 પ્રેઝન્ટ આવે નહીં, એક પણ ના આવે। આમ ના આવે તો આ પણ ના હોય ઉપરથી, અને આમ પણ ના હોય, 3 માંથી એક કે C2 પ્રેઝન્ટ ના આવે। પણ એમાં C3 પ્રેઝન્ટ હોય। C3 કઈ રીતે હોય, આમ ઉપરથી આવે નાઇટ્રોજન માંથી,
ઉપરથી નાઇટ્રોજન માંથી C3 આવશે જે 120 નું રોટેશન આપે જાવ એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવતી જાય આ ટોપ વ્યૂ બતાવ્યું છે અને આ સાઇડ વ્યૂ માં ક્લિયર સમજાઈ શકે ઓકે C3 માટે નવું એક્ઝામ્પલ લઈએ C3 C3 molecule बेस्ट एग्जांपल है BF3 ત્રણ ફ્લોરિન રાખી દઈએ આ BF3 મોલેક્યુલ BF3 મોલેક્યુલર ફ્લેટ હોય બોરોન નું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય અને જેનું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય એ ફ્લેટ હોય ફ્લેટ मतलब પ્લાનર બોરોન નું હાઇબ્રિડાઇઝેશન sp3 છે એટલે ફ્લેટ હશે એટલે સ્ટ્રક્ચર જુઓ તો એ પ્લાનર છે તો BF3 માં સૌથી પહેલા તમે ઇમેજિન કરી શકો કે C2 આમાં ત્રણ C2 પ્રેઝન્ટ હોય જો મોલેક્યુલ માં આ C2 આવશે જેવું તમે રોટેશન આપશો 180 નો એન્ટી ક્લોકવાઇઝ એટલે પિંક અને રેડ ફ્લોરિન પોતાની પોઝિશન બદલાવે બાકીનું એ જ ઇટ ઇઝ રહેશે આ પ્લેન માં છે C2 જેવું C2 રોટેશન આપો એટલે ફ્લોરિન પોતાની પોઝિશન બદલાવે એ જ રીતે પિંક ફ્લોરિન માંથી એક C2 નીકળે રોટેશન આપશો એટલે રેડ અને બ્લુ ફ્લોરિન પોતાની પોઝિશન ચેન્જ કરે અને આ જ રીતે ત્રીજી એક C2 આવે રેડ માંથી અને એપ્લાય કરો એટલે પિંક અને બ્લુ પોતાની પોઝિશન બદલાવે એટલે BF3 માં ટોટલ 3 C2 પ્રેઝન્ટ હોય આ સિવાય ઇમ્પોર્ટન્ટ વાત એમાં C3 એક્સિસ પ્રેઝન્ટ હોય C3 मतलब 120 ડિગ્રી નું રોટેશન અને C3 મોલેક્યુલ ની વચ્ચેથી આપણે કાઢવાનું રહે પરપેન્ડિક્યુલર C3 છે જેવી રીતે એમોનિયામાં હતી એ જ રીતે C3 મોલેક્યુલ નું રોટેશન 120 ડિગ્રી એપ્લાય કરી દો 120 ડિગ્રી C3 मतलब 120 रोटेशन आपो અને C3 परपेंडिकुलर છે z एक्सिस પ્લેન માંથી બહાર આવતી એક્સિસ છે એ બતાવેલી છે અને જેવી એપ્લાય કરજો એટલે 120 રોટેશન આને C3-1 કહેવાય રોટેશન આપવાનું છે 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ તો સ્ટ્રક્ચર આ બને જો રેડ કલર નો ફ્લોરિન આગળ શિફ્ટ થઈ ગયો બ્લુ એનાથી આગળ અને ફ્લોરિન આ मतलब ત્રણેય ફ્લોરિન પોતાની પોઝિશન બદલાવે ફરી 180 ડિગ્રી નું રોટેશન આપ 120 ડિગ્રી નું રોટેશન આપીએ 120 ડિગ્રી ફરી રોટેશન આપીએ तो रेड फ्लोरिन आगळ शिफ्ट થઈ मतलब ત્રણેય ફ્લોરિન શિફ્ટ થઈ અને થર્ડ ટાઈમ્સ હજી એકવાર રોટેશન આપી છે 120 નો એટલે મોલેક્યુલ મૂળ પોઝિશન ઉપર આવી જશે અને મૂળ પોઝિશન હતો ત્યાં ત્યાં આવે એટલે એને આપણે કહીએ આઇડેન્ટિટી ઈ બની જાય ફર્સ્ટ ટાઈમ જે રોટેશન આપેલું છે એને યાદ રાખો C3-1 તરીકે ઓળખાય છે
C3 1 બીજી વાર રોટેશન આપો 120 નું એટલે એને C3 2 કહેવાય અને ત્રીજી વાર રોટેશન આપો એને C3 3 કહેવાય અને C3 3 120 3 વાર એટલે 360 ડિગ્રી ટોટલ થઈ ગયું હોય તો આ C3 ની વાત થઈ અને આમાં એક ઇમ્પોર્ટન્ટ વાત એ કરવાની છે કે તમે જેમ જેમ એન્ટી ક્લોકવાઇઝ 3 વાર રોટેશન કરતા જાઓ તો મૂળ પોઝિશન આવી જાય પણ એક વાત ધ્યાનથી જુઓ કે C3 1 ઘુમાવ્યા પછી C3 2 જે ઘુમાવો છો અને જે પોઝિશન આવે છે C3 2 ઘુમાવોને જે પોઝિશન આવે છે જેમાં રેડ કલર ઉપર તરફ છે રેડ કલરનો ફ્લોરિન ઉપર તરફ છે ઈ પોઝિશન મૂળ પોઝિશનમાંથી ડાયરેક્ટ પણ લાવી શકાય મૂળ સ્ટ્રક્ચર જે છે કે ફ્લોરિન લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે રેડ કલર એને ક્લોકવાઇઝ 120 ડિગ્રી ઘુમાવી દો માત્ર ક્લોકવાઇઝ ખાલી ઘુમાવી દેજો 120 ડિગ્રી જો 120 ડિગ્રી ઘુમાવી દો ક્લોકવાઇઝ તો પણ ઈ પોઝિશન આવી જાય જો બે સરખી થઈ ગઈ બે એક જ થઈ ગઈ મતલબ એવું કહેવાય કે C3 1 અને C3 2 ની જે પોઝિશન છે એને ક્લોકવાઇઝ એકવાર ઘુમાવો તોય આવી જાય તો આને આમ કહેવાય ભાઈ તમારે યાદ રાખવા માટેનું છે કે આ ડાયરેક્ટ જો પોઝિશન લઈ આવી હોય તો તમારે એને ક્લોકવાઇઝ C3 1 ઘુમાવવું પડે કલર કરી દઉં છું રેડ અને એ ક્લોકવાઇઝ જો ઘુમાવો તો એને C3 -1 કહેવાય એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો ને -1 કહેવાય બરાબર ફિટ કરીને રાખવાનું સોરી એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો એ તો નોર્મલ કહેવાય પણ ક્લોકવાઇઝ જ્યારે ઘુમાવો ક્લોકવાઇઝ જેવું સીધું ક્લોકવાઇઝ ઘુમાવશો તો એને -6 ડિગ્રી C3 -1 એટલે C3 2 C3 -1 થાય C3 2 C3 -1 मतलब પ્રેક્ટિકલી વાત ઇમેજિન કરો બસ ખાલી એટલું કે મોલેક્યુલ ને 120 બે વાર ઘુમાવો 120 બે વાર ઘુમાવો એટલે ટોટલ 240 થાય એના બદલે મોલેક્યુલ ને ઉલટું તમે એન્ટી ક્લોકવાઇઝ બે વાર ઘુમાવો એના કરતા એક વાર ક્લોકવાઇઝ ઘુમાવી નાખો 120 તો બે પોઝિશન સરખી થાય એટલે C3 2 અને C3 -1 આ બે એક જ કહેવાય C3 2 અને C3 -1 આ એક જ કહેવાય તો આ વાત થઈ C3 ની હવે નેક્સ્ટ આપણે C4 ની વાત કરવાની છે C3 નું સાઇડ વ્યૂ એમોનિયા ઇન સાઇડ વ્યૂ जो स्टेप बाय स्टेप बनावीने तैयार ज राखेलुं हतुं आ के C3 120 रोटेट करो नंबर आपेला छे आमां कलर करेलो नथी स्टेप बाय स्टेप जुओ साइड व्यू में तो 120 डिग्री रोटेट करो એટલે એક નંબર છે આગળ શિફ્ટ થાય ઘાટું કરેલું છે ને ડેશ કહેવાય સોરી ઘાટું કરેલું છે ને વેજ કહેવાય અને ડોટેડ લાઈન બતાવેલી હોય ડોટેડ થી એને ડેશ કહેવાય એટલે H1 છે ઈ વેજ ઉપર આવશે ફરી પાછું રોટેટ કરો એટલે ડેશ ઉપર જાય અને ફરી પાછું C3 3 કરો એટલે આઇડેન્ટિટી ઈ આવી જાય આ સાઇડ વ્યૂ અને ટોપ વ્યૂ પણ જોઈ લઈએ ઉપરથી જેવી રીતે BF3 માં આપણે જોયેલું ઉપરથી આવું એક્સિસ ઉપરથી એડ કરેલી છે જેને આપણે C3 કહીએ C3 1 C3 2 અને C3 3 જો એક નંબર એને રોટેટ કરો એટલે આટલે આવી જાય ફરી પાછું એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો એક
અને C3 3 ને ત્યાં લઈ જઈ શકો અને C3 2 થી જે પોઝિશન આવે એ બરાબર યાદ રાખો C3 2 ની જે પોઝિશન આવે એ C3 -1 પણ કહેવાય એને ઉલટું 120 ઘુમાવી દો ક્લોકવાઇઝ તો પણ પોઝિશન આવી શકે તો એમોનિયા ટ્યુબ ટોપ વ્યૂ C4 एक्सिस કોને કીધું તો મોલેક્યુલ રોટેટ એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી molecule rotate anti-clockwise 90 degree तो C4 આવતું એવું એક એક્ઝામ્પલ લઈએ બેસ્ટ એક્ઝામ્પલ છે PTCl4 एकदम स्क्वायर स्ट्रक्चर हुए रेगुलर स्क्वायर स्क्वायर लेवो पड़े डायरेक्ट स्ट्रक्चर बनावा माटे स्क्वायर PTCl4 स्क्वायर प्लानर मोलेक्यूल છે તમે જોયેલો હશે બધાય सेंटर में प्लेटिनम मेटल होय અને બધા જ કોર્નર ઉપર ક્લોરીન લાગેલો હોય બધા જ કોર્નર ઉપર ક્લોરીન લાગેલા હોય અને PTCl4 નું સ્ટ્રક્ચર કે સ્ક્વેર પ્લાનર DsP2 હાઇબ્રિડાઇઝેશન प्लेटिनम साथे 4 क्लोरीन कोऑर्डिनेट कोवेलेंट बॉन्ड થી જોડાયેલા હોય ओके आ PTCl નું સ્ટ્રક્ચર થઈ ગયું તૈયાર હવે 4 ક્લોરીન છે ક્લોરીન ને અલગ પાડવા માટે આપણે એને કલર કરી દઈએ જરા આ Cl1 રેડ કલર Cl2 બ્લુ કલર Cl3 પિંક કલર અને Cl4 આને આપણે આપશું બ્રાઉન કલર ઓકે તો જ્યારે કોઈ પણ મોલેક્યુલ આવે એટલે તમારે પહેલા સ્ટેપ બાય સ્ટેપ एक्सिस चेक करवानी है पहला આપણે एक्सिस જોવાની C1 તો C1 તો ઓલવેઝ પ્રેઝન્ટ જ હોય તો નેક્સ્ટ આવે C2 તો તમે ઇમેજિન કરીને આટલું ડાયરેક્ટ મને કહી શકો કે C2 પ્રેઝન્ટ છે કે નહીં જો આ મોલેક્યુલ માં C2 પ્રેઝન્ટ આવે કે નહીં આ મોલેક્યુલ ફ્લેટ હોય પ્લાનર હોય બધા જ પાંચે પાંચ એલિમેન્ટ પ્લેન માં છે તો જેવી આ C2 એપ્લાય કરશો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે એટલે એમ કહેવાય કે આ C2 પ્રેઝન્ટ છે પછી ઉપરથી એપ્લાય કરવાનું मतलब बॉन्ड टू बॉन्ड बन्ने C2 प्रेजेंट आए आ सिवाय क्लोरीन क्लोरीन एप्लाय करो ClPtCl तो आ C2 पण प्रेजेंट आए ClPtCl आ C2 पण प्रेजेंट आए એટલે PTCl4 માં ટોટલ 4 C2 પ્રેઝન્ટ હોય ઓકે C3 પ્રેઝન્ટ છે કે નહીં એ જોવાનું C3 मतलब મોલેક્યુલ ને રોટેશન આપવાનું છે 120 ડિગ્રી નું તો મોલેક્યુલ ને પકડી રાખીએ અહીંથી અને 120 નું રોટેશન આપીએ એન્ટી ક્લોકવાઇઝ તો આવું સ્ટ્રક્ચર બને ભાઈ આ 120 નું આપણે રોટેશન આપી દીધું અને અહીં મૂકો તો ખાલી પ્લેટિનમ ની પોઝિશન ઉપર આવે બાકીના એક પણ એલિમેન્ટ એકબીજાની પોઝિશન ઉપર ના આવે તો એવું કહેવાય કે PTCl4 માં C3 પ્રેઝન્ટ નહીં આવે કોઈ પણ એંગલ થી ચેક કરી શકો તમે C3 એબ્સન્ટ આવશે C3 એબ્સન્ટ છે પણ 90 ડિગ્રી નું રોટેશન આપતા ઇક્વિવેલન્ટ પોઝિશન આવે છે કે નહીં એ આપણે જોઈએ C4 જો 90 ડિગ્રી નું રોટેશન આપતા ઇક્વિવેલન્ટ પોઝિશન આવે તો એમ કહેવાય C4 પ્રેઝન્ટ તો અહીંથી 90 નું આપણે રોટેશન આપ્યું અમને
એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી અને ડાયરેક્ટ તમે જોઈ શકો આપણે 90 પકડીને જ આપી દઈશું આને રોટેશન પર જો આ રોટેટ થાય છે 90 ડિગ્રી ચાલો આ 90 રોટેટ થઈ ગયું તો રેડ કલરના ક્લોરીનને આપણે પકડી રાખીએ તો રેડ ક્લોરીનનો લેફ્ટ હેન્ડ સાઈડનો ઉપરના ખૂણામાં છે એ લેફ્ટ હેન્ડ સાઈડમાં નીચેના ખૂણામાં આવી જશે આ 90 ડિગ્રીનું રોટેશન આપી દીધું ફરી પાછું 90 નું રોટેશન આપીએ ફરી પાછું નવું જે સ્ટ્રક્ચર બન્યું છે એમને 90 નું રોટેશન આપીએ ઓકે તો 90 નું રોટેશન આપો એટલે રેડ કલરનો ક્લોરીન જે લેફ્ટ હેન્ડ સાઈડ નીચે તરફ હતો એ રાઈટ હેન્ડ સાઈડ નીચે આવી જશે તો બે વાર 90 ડિગ્રી નો આપ્યું છે તો તમે એવું ઇમેજિન કરી શકો કે પહેલું સ્ટ્રક્ચર અને ત્રીજું સ્ટ્રક્ચર એની વચ્ચે ટોટલ 180 ડિગ્રી નું રોટેશન થયું મતલબ એ C2 કહેવાય યાદ રાખજો પહેલું અને ત્રીજું જે છે સ્ટ્રક્ચર એ C2 છે મતલબ C2 નું રોટેશન આપો તો ડાયરેક્ટ ઈ પોઝિશન આવે અને C4 2 ટાઈમ કરી નાખો તો એ C2 જ કહેવાય C4 એકવાર ઘુમાવી C4 1 टाइम्स मतलब एक बार रोटेशन C4 2 टाइम्स याद रखो C4 2 टाइम्स बीजू कहीं नहीं C2 1 टाइम है हजू આપણે આને 90 ડિગ્રી નું રોટેશન આપી દઈએ 90 ડિગ્રી એટલે એ કહેવાય C4 3 टाइम्स C4 3 टाइम्स तो रेड कलर नो क्लोरीन જે લેફ્ટ રાઈટ હેન્ડ સાઈડ નીચે તરફ છે એ શિફ્ટ થઈને રાઈટ હેન્ડ સાઈડ ઉપર તરફ આવી જશે આ પોઝિશન C4 3 टाइम्स થઈ હજુ એકવાર રોટેટ કરી દઈએ આપણે 90 ડિગ્રી C4 4 તો હવે શું બનવાનું હોય તમને ખબર હોય C4 4 C4 4 રેડ કલર નો જે ક્લોરીન છે એ રાઈટ હેન્ડ સાઈડ ઉપર સાઈડ થી રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તરફ આવી જાય છે તો એ તો સ્ટાર્ટિંગ હતું આપણું ત્યાંથી તો શરૂઆત કરી હતી અને જ્યાંથી શરૂઆત કરી હોય એ પોઝિશન આવે અને આ આઈડેન્ટિટી ઈ કહેવાય મતલબ ટોટલ રોટેશન 360 થયું હોય તો C4 1 C4 2 C4 3 અને C4 4 તો આ તો એવી વાત થઈ ભાઈ કે C4 4 કર્યો ત્યારે 360 થાય અને આગળ આપણે C3 3 કર્યું ત્યારે 360 થયું હતું તો એક જનરલ ઇક્વેશન તૈયાર થાય અને જનરલ ઇક્વેશન આ છે Cn એને n ટાઈમ્સ ઘુમાવો Cn ને n ટાઈમ્સ ઘુમાવો તો આઈડેન્ટિટી ઈ આવે આ ક્લિયર રાખવાનું C5 ને 5 વાર ઘુમાવો C5 5 ટાઈમ્સ એટલે હતા ત્યાંથી આવી જાઓ C6 ને 6 વાર ઘુમાવો એટલે ત્યાંથી આવી જાઓ C2 ને 2 વાર રોટેટ કરો એટલે ત્યાંથી આવી જાઓ મતલબ ટોટલ રોટેશન 360 ડિગ્રી થતું હોય Cn is equal to E is equal to 360 degree rotation આ દરેકને લાગુ પડે તો આ C4 ની વાત થઈ તો બધાને એ સમજાતું છે C4 કોને કહેવાય C4 અહીંયા બનાવીને તૈયાર રાખેલું છે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો અહીંયા કલર નથી કરેલો આપણે પણ PTCl4 નું જ એક્ઝામ્પલ લીધું છે નંબર આપેલા છે ફર્સ્ટ ટાઈમ રોટેટ કરો એટલે Cl1 નીચે તરફ શિફ્ટ થાય સેકન્ડ ટાઈમ રોટેટ કરો નીચે તરફ રાઈટ હેન્ડ સાઈડ આવશે અને C4 4 એટલે તો E થઈ જાય
મોલેક્યુલ રોટેટ એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી. C4 ની વાત હાલ આપણે માત્ર રોટેશન કેવા પ્રકારે આપી શકીએ એની વાત હાલે છે. બાકી ડિટેલ હજી આમાં ઘણી બધી આગળ લેવાની. C5 મોલેક્યુલ રોટેટ એન્ટી ક્લોકવાઇઝ 72 ડિગ્રી 72 ડિગ્રીનું રોટેશન. ફોર એક્ઝામ્પલ સાયક્લોપેન્ટેન 75 ડિગ્રી. આનો એંગલ અંદરનો 75 નો હોય. સીસીસી એંગલ 75 ના હોય પણ આપણે રોટેશન 75 નું આપવાનું હોય. સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાઇન લેવું પડે. સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાઇન કરી નાખીએ આનું. એરોમેટિક છે. એરોમેટિસિટી તમે ભણ્યા છો. સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાઇન એરોમેટિક હોય. ઓકે 6 પાઈ ઇલેક્ટ્રોન છે હકેલ રૂલ ફોલો કરે છે એટલે એ એરોમેટિક કહેવાય. આ વાત થઈ સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાઇન. અને થોડું સીધું સ્ટ્રક્ચર બનાવીએ. હવે આમાં કાર્બન નંબર આપવા પડશે. આ તો ફરજિયાત છે. અથવા તો કાર્બન જ બતાવી દઈએ સીધા. C ઓકે સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાઇન છે. હવે આમાં C2 ની વાત કરીએ સૌથી પહેલા તો 5 C2 પ્રેઝન્ટ હોય. હું બતાવું તમને. બોન્ડ ટુ કોર્નર એવા 5 બોન્ડ ટુ કોર્નર હોય એટલે આમાં 5 C2 પ્રેઝન્ટ હોય. આ 5 C2. એક પણ C3 પ્રેઝન્ટ ના હોય. એક પણ C3 પ્રેઝન્ટ ના હોય. C4 પ્રેઝન્ટ ના આવે. તો હવે વાત બાકી રહી C5 ની. તો મોલેક્યુલના સેન્ટરમાંથી આ સાયક્લોપેન્ટાડાઇનાઇલ ફ્લેટ હોય. એકદમ પ્લાનર હોય. તો 5 કાર્બન છે. પાંચેય કાર્બનને આપણે જરા કલર કરી દઈએ. રેડ, બ્લુ, પિંક, બ્રાઉન અને હજુ એક બાકી રહી જાય છે એમને યલો કલર કદાચ લાઈટ દેખાતો હશે. ઓકે આ 5 કલર 5 કાર્બન છે અને C5 એક્સિસ પકડીને આપણે એમને 72 ડિગ્રીનું રોટેશન આપવાનું છે. 72 ડિગ્રી. તો 72 નું રોટેશન આપો એને કહેવાય C5 1 ટાઈમ્સ. C5 1 ટાઈમ્સ. ફર્ધર આ સ્ટ્રક્ચરને રોટેશન કરવાનું. C5 1 ટાઈમ્સ કરશો એટલે નવું એક સ્ટ્રક્ચર તૈયાર થાય. જો રોટેશન કરીને બતાવી દઈએ સીધું જ આમાં 72 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. ઓકે તો રેડ કલર ને આપણે રેફરન્સ લઈએ તો રેડ કલર લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નરમાં હતા એમાંથી નીચે તરફ આવી જાય રેફરન્સ સાઈડ CH2. ફરી એકવાર રોટેટ કરીએ એમને 72 मतलब C5 2 टाइम्स
ફરી રોટેશન આવીએ, સ્ટ્રક્ચર અહીંયા નીચે બનાવી દઉં અથવા આટલે લઈ લઉં, તો નવું જે પોઝિશન આવે છે C5 72 ડિગ્રી રોટેશન, તો રેડ કલર એક્ઝેક્ટ નીચે તરફ આવી જાય, ફરી પાછું 72 ડિગ્રી નું રોટેશન, એને આપણે કહ્યું C5 3 ટાઈમ્સ, C5 3 ટાઈમ્સ. તો C5 3 ટાઈમ્સ માટે રેડ કલર રાઈટ હેન્ડ સાઈડ નીચે તરફ શિફ્ટ થઈ. નેક્સ્ટ C5 4 ટાઈમ્સ, ચાર 4 ટાઈમ્સ ઘુમાવશો તમે એટલે રેડ કલર રાઈટ હેન્ડ સાઈડ અપ, C5 4 ટાઈમ્સ. અને લાસ્ટ જે આપણે આગળ વાત કરીએ મુજબ C5 5 ટાઈમ્સ, મતલબ ટોટલ રોટેશન જોઈ લ્યો એટલે 360 ડિગ્રી થઈ ગયું હોય, એટલે C5 5 ટાઈમ્સ કરજો આપણે એટલે ત્યાં પહોંચશો કે જ્યાંથી શરૂઆત કરી છે, જેને આપણે કહીએ છીએ આઈડેન્ટિટી E. ઓકે, તો C5 1 રેડ કલર નીચે શિફ્ટ થાય, C5 2 બિલકુલ સેન્ટરમાં આવી જાય નીચે રેડ કલર, C5 3 ટાઈમ્સ રાઈટ હેન્ડ સાઈડ નીચે તરફ રેડ કલર આવે, C5 4 રાઈટ હેન્ડ સાઈડ અપ, અને C5 5 મૂળ પોઝિશન જેને આપણે આઈડેન્ટિકલ અથવા આઈડેન્ટિટી કહીએ હતા ત્યાં ને ત્યાં પોઝિશન આવી જાય. તો આને મતલબ 5 વાર રોટેશન આપ્યું, 72 મલ્ટીપ્લાય 5 કરી નાખો એટલે આન્સર આવશે 360, આઈડેન્ટિટી E. So molecule rotate 72 5 times. જો આ પ્રકારે અહીંયા નંબર આપીને આપેલું 72 ડિગ્રી નું રોટેશન નંબર આપીને આપેલું છે, આપણે કલર બતાવ્યો 5 ટાઈમ્સ રોટેટ કરો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન. એ જ રીતે C6 માટે 60 ડિગ્રી નું રોટેશન, C6 molecule rotate 60 degree anti-clockwise. Molecule rotate, for example બેન્ઝીન લઈ લઈએ આપણે, બેન્ઝીન એમાં કલર આપેલો છે, નંબર આપી દઈએ કાર્બન 1 2 3 4 5 6, 1 નંબરને રેફરન્સ લઈ લ્યો, તો C6 1 ટાઈમ 60 ડિગ્રી રોટેટ કરો પરપેન્ડિક્યુલર, બેન્ઝીન તો ફ્લેટ મોલેક્યુલ હોય, જેવું રોટેટ કરશો એટલે એક નંબર બાજુના કોર્નર ઉપર આવી જાય. ફરી પાછું C6 2 જેવું રોટેટ કરશો એટલે નીચે તરફ આવશે. C6 2 કરો એટલે 60 + 60 120 નું રોટેશન આપેલું હોય, 120 નું રોટેશન એટલે ખરેખર C3 1 કહેવાય, C3 1 એટલે C6 1 C6 2 બે વાર ઘુમાવ્યું, C6 3 કરો એટલે એક નવી પોઝિશન આવે, જેમાં એક નંબર નીચે આવી જાય, એટલે મૂળ સ્ટ્રક્ચર જુઓ તો એક નંબર ઉપર છે અને C6 3 ઘુમાવ્યા પછીનું જુઓ તો એક નંબર નીચે, એટલે આ પોઝિશન ડાયરેક્ટ C2 1 કરો તોય આવી જાય, આને C2 1 પણ કહેવાય. તો આપણે C6 ની વાત કરીએ તો C6 1 2 3 ટાઈમ્સ ઘુમાવ્યા હોય, C6 4 ટાઈમ્સ, તો એક નંબર આગળ ધીમે ધીમે શિફ્ટ થાય, 60 ડિગ્રી રોટેટ થતો જાય, અને C6 5 ટાઈમ્સ અને C6
C6 करजो એટલે પાછું મૂળ સ્ટ્રક્ચર આવી જાય આઇડેન્ટિટી E C6 करना कोई आइडेंटिटी E बनी गई। तो आ C6 ની વાત થઈ ભાઈ। आ प्राइमरी इंट्रोडक्शन છે ભાઈ एक्सिस નું। एक्सिस માટે ઘણી બધી સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરવાની છે। આજે તમને આપણે અસાઇનમેન્ટ નહીં આપીએ પણ અસાઇનમેન્ટ ના બદલે તમારે होमवर्क में कया मोलेक्यूल में कई कई एक्सिसो प्रेजेंट है ये ड्रॉ करवानी है। फरी एक बार જોઈ લ્યો कि C1 ऑलवेज प्रेजेंट होय। C2 मोलेक्यूल 180 નું રોટેશન આપો અને ઇક્વિવેલેન્ટ પોઝિશન આવે તો એમ કહેવાય C2 પ્રેजेंट છે। C3 ઇક્વિવેલેન્ટ પોઝિશન સ્ટેપ બાય સ્ટેપ આપવાનું હોય C3 3 E થાય। C4 में C2 तो होए 4 C2 होए C4 पण आवे 90 डिग्री નું રોટેશન આપ્યા પછી ઇક્વિવેલેન્ટ આવે। C5 માટે 72 डिग्री નું રોટેશન આપ્યા પછી ઇક્વિવેલેન્ટ પોઝિશન આવે। ઇક્વિવેલેન્ટ પોઝિશન બેન્ઝીન માં ઉપરથી 60 डिग्री નું રોટેશન આપ્યા પછી ઇક્વિવેલેન્ટ પોઝિશન આવે। આ સિવાય બેન્ઝીન માં 6 C2 પ્રેઝન્ટ હોય જે 3 કોર્નર ટુ કોર્નર હોય અને 3 બોન્ડ ટુ બોન્ડ હોય। तो होमवर्क हूँ होमवर्क आपू छू भाई बधाए होमवर्क होमवर्क में आपणे एवुं लखीए छीए कि आइडेंटिफाई रोटेशनल एक्सिस। रोटेशनल एक्सिस તમારે આઇડેન્ટિફાઈ કરવાની છે। કઈ કઈ અને કેટલી છે। ચાલો સ્ટાર્ટ કરું। ફર્સ્ટ મોલેક્યુલ પછી તમારે તમારી રીતે એમાં કોઈ પણ એક્ઝામ્પલ મૂકી શકો તમે। बस ध्यान रखवानुं कि इक्विवेलेंट पोजीशन आववी जोईए। क्लोरोबेन्जीन ऑर्थो डाइक्लोरोबेन्जीन मेटा डाइक्लोरोबेन्जीन આની આપણે વાત કરી દીધી છે છતાં પણ તમારે ફરીવાર રિવિઝન કરવાનું છે। પેરા ડાયક્લોરોબેન્ઝીન BCl3 BF3 ની વાત કરી છે સિમિલર છે BCl3। हाइड्रोजन पेरोक्साइड हाइड्रोजन पेरोक्साइड ना आम तो त्रणेक स्ट्रक्चर होय छे पण हाल आपणे बे नी वात करीशुं। हाइड्रोजन पेरोक्साइड बे रीते लखाय, एक ट्रांस हाइड्रोजन पेरोक्साइड है और एक
6 हाइड्रोजन पेरोक्साइड है। स्ट्रक्चर તમારે બુકમાં ક્લિયર ડ્રો કરવાના છે અને પછી જ એમાં લખવાનું છે એક્સિસ તમારે બતાવવાની છે કઈ કઈ પ્રેઝન્ટ હોય ડ્રો કરીને। एक स्क्वेर पिरामिडल स्ट्रक्चर આપીએ તમને। स्क्वेर पिरामिडल स्ट्रक्चर છે જેનું નામ છે BRF4 BRF5। स्क्वेर प्लानर स्ट्रक्चर होय भाई। ब्रोमीन छे ई पांचे फ्लोरीन ना टच में होय। स्क्वेर पिरामिडल जे आटલું હું તમને કહી દઉં છું। કઈ કઈ એક્સિસ પ્રેઝન્ટ છે આ ઇમેજિન કરીને કહેવાનું છે સ્ક્વેર पिरामिडल स्ट्रक्चर में। અને એક સ્ક્વેર છે રેગ્યુલર શેપ છે સ્ક્વેર, એક રેક્ટેંગલ આપીએ છીએ। કઈ કઈ એક્સિસો પ્રેઝન્ટ છે એ કહેવાનું છે। રેક્ટેંગલ मतलब લંબચોરસ, માચિસની પેટી મેચ બોક્સ, સ્ક્વેર છે। આટલા મોલેક્યુલ તમને આપેલા છે। આટલામાં કઈ કઈ એક્સિસ પ્રેઝન્ટ છે આ તમારે કહેવાનું છે। અને એક્સિસ આપણે 1 થી 6 માંથી જ આવશે। એમાં C5 અને C6 નહીં આવે, એના એક્ઝામ્પલ નથી। એટલે C1 ઓલવેઝ પ્રેઝન્ટ હોય, એટલે C2 C3 અને C4 આટલું તમારે જોવાનું છે। કઈ કઈ અને કેટલી, માનો કે એક કરતા વધારે આવતી હોય તો પણ ચેક કરવાની છે।